સૌપ્રથમ તો ગુજરાત તકના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના ગુજરાતની અંદર અને દેશની અંદર તાનાશાહી ચાલી રહી છે, હિટલરશાહી ચાલી રહી છે, એ ચોક્કસપણે એક બે દિવસમાં દેખાઈ આવી કે જે રીતના મેં સુરત ખાતે ડ્રગ્સનો વિરોધનો કાર્યક્રમ રાખ્યો હતો. સુરતની અંદર તાજેતરમાં 3146 કિલો ડ્રગ્સ પકડાણો, 16 કિલો ગાંજો પકડાણો, 2000 કરતાં પણ વધારે સિરપની બોટલો પકડાણી. અને અવારનવાર સુરતની સમગ્ર ગુજરાતની અંદર ડ્રગ્સનો કારોબાર છે એ ધમધમતો હોય છે અને એના કારણે ગુજરાતના યુવાનો છે એ દિવસે ને દિવસે આત્મહત્યા તરફ પ્રેરિત થાય છે, ખૂન ખરાબા તરફ પ્રેરિત થાય છે, ચોરી હોય, લૂંટ હોય, રેપ હોય. આવા ડ્રગ્સના કારણે ગુજરાતના યુવાનો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે સુરત ખાતે આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા એક જબરજસ્ત વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો અને ત્યારબાદ પરમિશન લઈને સભાનો પણ એક કાર્યક્રમ હતો, જેમાં કોળી અને ઠાકોર સમાજના, કોળી પટેલ સમાજના અનેક શિક્ષિત યુવાનો, વકીલો આમ આદમી પાર્ટીમાં મારા હસ્તક જોડાવા જઈ રહ્યા હતા. પરંતુ આ ખબર પોલીસને પહોંચતા, હર્ષ સંઘવીને પહોંચતા સમગ્ર ગુજરાતની પોલીસને એલર્ટ આપી દેવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં જેટલા પણ મારા આમ આદમી પાર્ટી યુથ વિંગના કાર્યકર્તાઓ હતા, નેતાઓ હતા, એમને ગીર સોમનાથ હોય, રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, અંદાજે 20 કરતાં પણ વધારે અમારા યુવા સાથીઓને એરેસ્ટ કરવામાં આવ્યા, અટકાયત કરવામાં આવી. મને પણ જ્યારે હું સુરત ખાતે જવાનો હતો ત્યારે વચ્ચેથી ભરૂચથી ત્યાંના ડીવાયએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, અન્ય કોન્સ્ટેબલો હોય, અંદાજિત 25 થી 30 પોલીસ અધિકારીઓ મને ઝડપી લીધો હતો. મને 42 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યો હતો, જે આ ઇલીગલ છે, ગેરબંધારણીય છે, આ નિયમનું ઉલ્લંઘન છે. છતાં પણ એક મેન્ટલી ટોર્ચર કરવા માટે કે બીજી વાર બ્રિજરાજભાઈ આવું કંઈ ના કરે એટલા માટે સ્પષ્ટપણે હર્ષ સંઘવીનો આદેશ હતો કે બ્રિજરાજભાઈને અને સમગ્ર ટીમને 42 કલાક સુધી 2 દિવસ સુધી બંધ રાખવા અને જે સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ પરમિશન લઈને કરવામાં આવ્યું હતું. પરમિશન પણ મળી ગઈ હતી. તો એમાં પણ મને જવા ન દીધો. ક્યાંક ને ક્યાંક મને રાજકીય અને સામાજિક નુકસાન થાય એ માટે આવા ષડયંત્ર કરે છે. પરંતુ હું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું, હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આ 1-2 દિવસ તમે અટકાયતો કરો છો, એનાથી અમે ડરી નથી જવાના, અમે ઊભા નથી રહેવાના, અમે ઝૂકી નથી જવાના. અમે આવનારા દિવસોમાં તમારા જ સુરતની અંદર જે ડ્રગ્સ પકડાય છે એ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કરશું, તમારું રાજીનામું પણ માંગશું. કારણ કે જે રીતના ગુજરાતની અંદર કંડલા પોર્ટ હોય, પીપાવાવ પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, ગાંધીધામ પોર્ટ હોય, મુન્દ્રા પોર્ટ હોય, હજારો કરોડો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાતની અંદર આવે છે. ડ્રગ્સ ગુજરાત માટે એક એન્ટ્રી પોઈન્ટ બની ગયું છે અને સમગ્ર દેશમાં જે ડ્રગ્સ માફિયાઓ છે એની માટે ગુજરાત છે એ જન્નત, સ્વર્ગ બની ગયું છે. મારો સીધો સવાલ છે હર્ષ સંઘવીને કે તમે ડ્રગ્સ 2-5 માત્રામાં પકડો છો, આખા ગુજરાતને ખ્યાલ છે કે પાછલા બાયણેથી પાછળથી હજારો કરોડો અબજો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાતમાં આવે છે. તમે આ ખાલી વાહવાઈ મેળવવા માટે તમે આ ડ્રગ્સ પકડો છો, એનો અમને કોઈ વાંધો નથી. પરંતુ અમારો સીધો સવાલ છે કે ડ્રગ્સ કોણ લાવે છે એને તમે કેમ નથી પકડી શકતા? અને જે ડ્રગ્સ લાવે છે એ કોને આપવાના છે, કોને વેચવાના છે, એ કેમ ક્યારેય નથી પકડાતા? એટલે ચોક્કસપણે મને ખ્યાલ છે કે જે પાકિસ્તાનથી આ ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે નિષ્ફળ ગઈ છે. હર્ષ સંઘવી નિષ્ફળ ગયા છે. એમનું અમે સુરત ખાતે રાજીનામું માંગવા માટે પણ જવાના છીએ આવનારા દિવસોમાં. અમે ડરવાના કે ગભરાવાના નથી. આમ આદમી પાર્ટીનો એક યુવાનને, એક કાર્યકર્તા ગુજરાતના યુવાનોને આ ડ્રગ્સના ચંગુલમાંથી આઝાદી અપાવીને રહેશે. જ્યારે તમારી અટકાયત કરવામાં આવી ત્યાર પછી તમે એ પણ કહ્યું હશે અમુક કલાકો પછી કે ભાઈ એક સભા પણ છે ને એ સભાનું પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું હતું. તો પછી એ સભા પૂરી થાય ત્યાં સુધી કેમ રાખવામાં આવ્યા? સવાલ એ છે કે પહેલાં પણ તેઓ છોડી શકતા હતા, કારણ કે તમારો સવારનો જે વિરોધનો કાર્યક્રમ કદાચ અડચણરૂપ હોય એમના માટે, તો એ તો સમય નીકળી ચૂક્યો હતો. એક્ઝેક્ટલી, તમારી વાત 100% સાચી છે કે જે રીતના સવારે 11 થી 12 વાગ્યાનો વિરોધનો કાર્યક્રમ હતો, પરંતુ ત્યારે તો મને ડિટેન કરી નાખ્યો હતો. એની 2 દિવસ પહેલા મારી પાસે પાછળ પોલીસ રાખવામાં આવી હતી, મારા ઘરે પોલીસ હતી, મારી ઓફિસે પોલીસ હતી. જ્યાં જ્યાં પણ હું જતો હતો
ત્યાં પોલીસ મારી પાછળ હતી અને 2 દિવસ અગાઉ મને ડિટેન કરી નાખવામાં આવ્યો હતો. મેં સાહેબને કીધું કે ભાઈ જે વિરોધનો કાર્યક્રમ હતો એનો તો સમય જતો રહ્યો છે અને કદાચ હવે હું સુરત પહોંચી પણ ન શકું, કેમ કે મને ભાવનગર ડિટેન કર્યો હતો. તો મારી એક સભા છે જેની અમે પરમિશન લીધી છે, પરમિશન તમે લોકોએ આપી છે અને મારા થકી અનેક કોળી અને ઠાકોર સમાજના, કોળી પટેલ સમાજના યુવાનો છે એ જોઈન્ટ થવાના છે. તો મને ખૂબ મોટું નુકસાન થશે કદાચ હું ત્યાં નહીં પહોંચી શકું, એ લોકોને નહીં મળી શકું તો. છતાં પણ ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીનો એવો આદેશ હતો કે બ્રિજરાજ સોલંકી સુરતની અંદર કદાચ આવશે તો એ મારો વિરોધ કરશે, મારું રાજીનામું માંગશે અને ખૂબ મોટા પાયે એમને નુકસાન થશે. એટલા માટે જે રીતના અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોઈ શકો છો કે અનેક પોલીસની ગાડીઓ, કદાચ 20 કરતાં પણ વધારે પોલીસની ગાડીઓ, 10 કરતાં પણ વધારે પોલીસના ડબ્બાઓ, મોટા મોટા અધિકારીઓ સમગ્ર ગુજરાતની અંદરથી સુરત ખાતે, સુરતને એક પોલીસ છાવણીમાં તબદીલ કરી નાખવામાં આવ્યું હતું. મારો એમને સીધું કહેવાનો અર્થ એ છે કે તમને પકડવા ડ્રગ્સ માફિયાઓને જોવે, જે ડ્રગ્સ વેચે છે એને તમારે પકડવા જોઈએ અને એના બદલે જે ડ્રગ્સના વિરોધમાં અવાજ બુલંદ કરે છે, જાગૃતિ ફેલાવે છે, તમે એને જ પકડો છો. આ દેશ સંવિધાનથી ચાલવાવાળો દેશ છે, બંધારણથી ચાલવાવાળો દેશ છે અને બંધારણમાં વિરોધ કરવાનો અધિકાર તમામ નાગરિકોને આપ્યો છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી ડરે છે, ગભરાય છે. એમને ખ્યાલ છે કે જે રીતના આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે, આવનારા દિવસોમાં કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય, આ બધા મુદ્દાઓને લઈને અમે સુરતની, સમગ્ર ગુજરાતની અંદર જશું અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દઈશું. છેલ્લો સવાલ એ છે બ્રિજરાજભાઈ કે આની પછી પણ આ પ્રકારની ઘટના બની શકે છે, એટલે આવનાર દિવસમાં હજુ કોર્પોરેશનની ચૂંટણી છે, વિધાનસભા ચૂંટણી છે, ત્યારે પણ આ પ્રકારનું થઈ શકે છે અને હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી છે પણ પોતે ધારાસભ્ય પણ છે. તમને લાગે છે કે આ પ્રકારની ઘટના ફરી એક વખત બની શકે તો પછી શું કરવાનું? એટલે કે આ પ્રકારે જો અટકાયતનો દોર શરૂ જ રહે તો પછી આનું નિરાકરણ શું છે? આનું નિરાકરણ એ જ છે કે લોકોને જાગૃત થવું પડશે. જે રીતના હું ગુજરાતના યુવાનોને કહેવા માંગીશ અને ખાસ એ યુવાનોના માતા પિતાને કહેવા માંગીશ કે ગુજરાતની અંદર 50 લાખ કરતાં પણ વધારે જે શિક્ષિત યુવાનો છે બેરોજગાર ફરી રહ્યા છે. એક બાજુથી યુવાનો સરકાર પાસે નોકરી માંગે છે, રોજગાર માંગે છે અને સરકાર રોજગાર નથી આપી શકતી, એટલા માટે આવા ડ્રગ્સ જેવા રવાડામાં યુવાનોને ચડાવીને મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયત્ન કરે છે. પરંતુ એ અટકાયતો કરશે. અમારા ઘણા બધા નેતાઓને જેલમાં નાખ્યા, 3 મહિના સુધી જેલમાં નાખ્યા, છતાં પણ આમ આદમી પાર્ટીનો એક પણ નેતા કે કાર્યકર્તા ઝૂક્યો નથી. ઘણી બધી ઓફરો પણ આપવામાં આવી, પૈસાની લાલચ આપવામાં આવી, પદ પ્રતિષ્ઠાની પણ લાલચ આપવામાં આવી, છતાં પણ અમારે ગુજરાતના લોકોની સેવા કરવી છે. યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, એમની માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડી લેવાના મૂડમાં છીએ અને અરવિંદ કેજરીવાલ સાહેબની જે આમ આદમી પાર્ટી છે, આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે. તો આંદોલન અમે ચાલુ રાખશું, વિરોધ પ્રદર્શનો અમે ચાલુ રાખશું અને માધ્યમથી અમે ગુજરાતની જનતા છે એમને એક સંદેશ આપશું કે અમે તમારી માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર છીએ અને કદાચ આ ભારતીય જનતા પાર્ટી અમને 2-3 મહિના નહીં, 2-3 વર્ષ સુધી પણ જેલમાં રાખે, છતાં પણ અમે આ લોકોથી ડરવાના કે ગભરાવાના નથી. જી બ્રિજરાજભાઈ, આપે તમામ સવાલોના જવાબ આપ્યા. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.